નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફની ફીડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। સમાચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના સ્ટેશન રોડ અને શક્તિનાથ સર્કલ નજીકના એટીએમ પર બે ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ। એટીએમ મશીન પાસે અજાણ્યા ઈસમે ઊભા રહી ગ્રાહકો સાથે એટીએમ કાર્ડ અને પિન નંબર મેળવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે એ ડિવિઝનમાં ફરિયાદ। ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના અર્પણ કરાયા। ભરૂચ એસઓજી પોલીસે ચાવડ નજીકથી ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા। આપના નેતાઓ પર હુમલાઓના પગલે ભરૂચમાં આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરાઈ। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તથા જામનગરમાં ગોપાલ ઇટાલિયા સાથે બનેલી તાજેતરની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ મામલે ભરૂચ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે કહ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના 3 કોર્પોરેટર આપમાં જોડાયા બાદ ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચી આપ કાર્યકરો પર જૂતું ફેંકવાનો ષડયંત્ર કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। પક્ષનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ રાજકીય દમન તથા વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે। આ પ્રત્યક્ષ હુમલા રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે આમ આદમી પાર્ટી ઝૂકશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવા રાજ્યના તમામ જિલ્લા મથક પર આવતીકાલે એટલે કે વિશાળ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ભરૂચના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ભરૂચમાં કંથારિયા વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી પસાર થતી એક મહિલા ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘવાઈ હતી। ટ્રેનનો હોર્ન નહીં સંભળાતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। અડફેટે આવેલી મહિલાના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ પણ દોડી આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને ટીમે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું હતું। એએસઆઈ રવિન્દ્ર નુરજીએ ચોક્કસ બાતમી મળતા અનુજ રેસિડેન્સી ફ્લેટ નંબર A304 પર રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન શ્રવણ કુમાર મનોહરમ બિશ્નોઈ, મહિપાલ કૃષ્ણરામ બિશોઈ અને પ્રદીપ રાજુરામ બિશોઈને તેમના ભાડાના મકાનમાંથી મેફોડ્રોન અને ઓપીએટ અફીણનો ગેરકાયદેસર જથ્થો રાખ્યો હોવા બદલ ઝડપી પાડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં તેઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય બિશોઈ પાસેથી જથ્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હોવાનું, જેથી સંજય બિશોઈને હાલમાં વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આરોપી પાસેથી મેફડ્રોન ડ્રગ્સ 35.27 ગ્રામ કિંમત ₹1,05,810, ઓપીએટ અફીણ 27.28 ગ્રામ કિંમત ₹13,640, મોબાઈલ ફોન 5 કિંમત ₹55,000 અને રોકડા ₹15,700 મળીને અંદાજે ₹1,90,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા ત્રિશુળ દીક્ષા સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બપોરે 3 કલાકે અંબે માતા વિદ્યાલય પાસે બંબાખાના વેજલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા। આ સમારંભમાં મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત અને સમરસ અને સંગઠિત કરી તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો। ખેલ જગતની એક ખાસ ખબર સાથે ભરૂચ જિલ્લામાં MPL એટલે કે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું, જે માત્ર રમતગમતનો જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશ લઈને આવ્યું છે। રમતગમત સાથે એકતાનું પ્રદર્શન રહ્યું છે। ભરૂચ જિલ્લામાં રમતગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત MPLનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો હતો। આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓએ એક સાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા। ઉદ્ઘાટન સમારંભમાં અગ્રણીઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને હળીમળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશો આપ્યો હતો।
ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી તારલાઓનો પુરસ્કાર સમારંભ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ ખાતે યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા આહિર સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિરે સમાજના આર્થિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનારા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી સમાજનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે. આહિર સમાજ એકત્ર થઈ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી અને આ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુ અને વધુ સમાજમાં વિદ્યાર્થીઓ આગળ આવે અને જરૂરી માર્ગદર્શન, જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો, વડીલો દ્વારા આપવામાં આવી હતી. સમાજના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂપિયા 8.59 લાખની કિંમતના મોબાઈલ, ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. રેલવે પોલીસ દ્વારા 3.9 લાખની કિંમતના 17 મોબાઈલ તેમજ રૂપિયા 5.50 લાખની કિંમતના ઘરેણાં અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 8.59 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક DH ગોળની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા મેળવી અપાયેલા સામાન બદલ મુસાફરોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. દક્ષિણ ગુજરાત વ્યારા તાપી ખાતે ખેલ મહાકુંભ ઝોન કક્ષાએ અંડર 17 બહેનો માટેની વિવિધ રમતો રમાઈ હતી, જેમાં ભરૂચ તાલુકાના જનોર ગામની શ્રી મા અરવિંદ વિદ્યા મંદિર શાળાની 9 જેટલી વિદ્યાર્થીનીઓએ રસ્સા ખેંચ ખેલ મહાકુંભમાં ભાગ લેતા તેઓની ટીમનો વિજય થતા ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને રમતમાં પણ આજની નારી સપે ભારી સાર્થક કરી બતાવતા ખેલ મહાકુંભ રોમાંચક બન્યો હતો. ભરૂચ જિલ્લામાં રહેતા અને સીઝર સર્ટિફિકેટ ધરાવતા યોગેશ બેલેરાવે ગુજરાતના ડેપ્યુટી CM અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી અને લુખાગીરી કરવા માટે રિકવરી એજન્ટો રોડ ઉપર ઉતર્યા છે. એકલ દોકલ વાહનનો હપ્તો બાકી હોય છતાં પણ ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક તાલુકાઓમાં વિવિધ વિસ્તારોના રોડ ઉપર ડિસ્ટાફની જેમ અડીંગો જમાવી ગાડી ઓનલાઈન ચેક કરી નંબર પ્લેટના આધારે ગાડીને રોકી જો ગાડીને સીઝર કરવાની હોય તો ગાડીમાં સવાર પરિવારજનોને અર્ધ વચ્ચે રોડ ઉપરથી ઉતારીને ગાડીમાંથી તેઓનો સામાન પણ ન કાઢી લેવા અને સીધા ગાડીના સંચાલકોને સ્થળ ઉપર કોઈ પણ જાતની નોટિસ કે સાચા સીઝર છે તે અંગેનું DRA સર્ટિફિકેટ બતાવ્યા વિના ગાડી લઈને જાણે કે લૂંટ ચલાવતા હોય તે પ્રમાણે રફુચક્કર થઈ જતા સાચા અર્થમાં સર્ટિફાઈડ સીઝરોને પોલીસ મથક ઉપર ધક્કા ખાવાનો વારો આવી ગયો છે. જ્યારે આવા સીઝરો ઉપર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવે તો ભરૂચના કોલેજ રોડ, અંકલેશ્વરની રાજપીપળા ચોકડી રોડ, ભરૂચની શ્રવણ ચોકડી રોડ તથા નેશનલ હાઈવે 48 ઉપર આવેલ મુલટ ટોલટેક્સ નજીક કેટલાક તત્વો સીઝરોની આડમાં લૂંટ ચલાવતા હોય તેવી બૂમો ઉઠતા આવા સીઝરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં અયોધ્યા નગરના રહીશ લક્ષ્મણ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે તારીખ 24/11/2025 રોજ સવારના 10 વાગ્યાના અરસામાં તેમના બેંક એકાઉન્ટના BOB ખાતામાંથી ATM મારફતે રૂપિયા ઉપાડવા ગયેલા. તે સમયે ATM મશીન પાસે એક અજાણ્યો ઈસમ હતો અને તેણે કહ્યું કે ATMમાંથી રૂપિયા ઉપાડવાની પ્રોસેસ ખબર છે તેમ કહી ફરિયાદી પાસેથી અજાણ્યા ઈસમે ATM કાર્ડ મેળવી પિન નંબર જાણી અલગ અલગ સમયે 25,000 રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી હોવાના મેસેજ આવતા અને ફરિયાદી બહાર હોવાના કારણે વધુ રૂપિયા ઉપડી જાય તેવો ભય રહેતા પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચતા A ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. તો અન્ય એક ફરિયાદ પણ અલીભાઈ પટેલ નાઓએ કરી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બન્યા હોવાના આક્ષેપ કર્યા છે. તેઓએ તેમના દીકરાની આંખોની દવા લેવા માટે ભરૂચ આવ્યા હતા અને તે સમયે ફરિયાદી શક્તિનાથ સર્કલ નજીક આવેલા SBI ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જતા તેમની પહેલા જ એક અજાણ્યો ઈસમ ATM મશીન પાસે હાજર હતો અને તેણે કોઈ પણ પ્રકારે ફરિયાદીનો ATM કાર્ડ પિન નંબર જાણી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી પિન નંબર જાણી અલગ અલગ દિવસોમાં
ટુકડે 30,000 રૂપિયા જેટલા રકમ ઉપાડીને ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ પણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદીની ફરિયાદ લઈ સ્ટેશન રોડ ઉપર આવેલ BOB અને શક્તિનાથ નજીકના SBI બેંકના ATM મશીન નજીક લાગેલા CCTV ચકાસી અજાણ્યા ઇસમોને ઝડપી પાડવાની કવાયત કરી છે. મજા અને ફિટનેસ વચ્ચે તફાવત સમજાવવા સાથે પરસેવો પાડવા, હસવા અને મજા કરવા માટેના નવા સ્થળ એવા ઉદ્યોગનગર ભરૂચ ખાતે ડિંકયાર્ડનું મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ક્રિકેટ તેમજ હેલ્ધી ફૂડના કાર્ફેટ સ્ટોર જેવી અદ્યતન સુવિધા સાથેના નિશાંત મોદી અને તેમના સાથીદારોના નવા સાહસમાં ડિંકયાર્ડના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ઈશ્વર પટેલ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ અને રમત પ્રેમીઓએ ઉપસ્થિત રહી સંચાલક ટીમને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચમાં ઝારીસોર વિસ્તારમાં આવેલા લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે અસ્મિતા ખેલો ઇન્ડિયા સોફ્ટ ટેનિસ લીગનું આયોજન તારીખ 6 ડિસેમ્બરના રોજ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલા ખેલાડીઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આયોજિત કરાયો હતો. આ લીગનું મુખ્ય ધ્યેય ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે મજબૂત મંચ પ્રદાન કરવાનો છે. ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ભરૂચના રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પ્રકારની લીગ ભાવિ ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે, પ્રતિભાને ઓળખવાની તક આપે છે અને રમતગમતને પ્રોત્સાહિત કરે છે. ભરૂચના ખેલાડીઓમાં ઘણું ટેલેન્ટ છે. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી દ્વારા સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર જનાર 14 જેટલા ખેલાડીઓને ટ્રેકસૂટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની સાથે બીજેપી શહેર પ્રમુખ જતીન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક સરપંચ કબીર વસાવા પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા અને યુવા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અગમ કે સમાચાર પર ફરી એક નજર. ભરૂચના સ્ટેશન રોડ અને શક્તિનાથ સર્કલ નજીકના ATM પર 2 ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ. ATM મશીન પાસે અજાણ્યા ઈસમે ઊભા રહી ગ્રાહકો સાથે ATM કાર્ડ અને પિન નંબર મેળવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે A ડિવિઝનમાં ફરિયાદ. ભરૂચ રેલવે પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના અર્પણ કરાયા. ભરૂચ SOG પોલીસે ચાવડ નજીકથી ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા. આપના નેતાઓ પર હુમલાઓના પગલે ભરૂચમાં આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરાઈ. તો આ તો અદ્યતન સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.